નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા। વિડીયોમાં વાત કરીશું કે આવનારા દિવસોમાં હવે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, આવનારા દિવસોમાં હવે વરસાદની કેવી શક્યતા છે, આપણે આ વિડીયોમાં બધું ડિટેલમાં જાણવાના છીએ। ખાસ કરીને હવે લોકો કહી રહ્યા છે અમુક કે ઘણા એવા આગાહીકારો અને સોશિયલ મીડિયા ઉપર હવે એવી વાતો થઈ રહી છે, અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી વાતો થઈ રહી છે કે હવે આવનારા દિવસોમાં મોટી વરાપ મળશે, मतलब કે વાયરો ફૂંકાશે એવી શક્યતા માની રહ્યા છે અમુક આગાહીકારો। તો આપણે એવો અંદાજ આજે તારણ કાઢીને તમને અંદાજ આપીશું કે આવનારા દિવસોમાં હવે વરસાદ કેટલા દિવસ સુધી બંધ રહેશે અને ફરી ક્યારથી ચોમાસું સક્રિય થશે ગુજરાતમાં, એ આપણે આ વિડીયોમાં જાણીશું। તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ટોપ ગુજરાતને, તો હવામાનની રેગ્યુલર સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે આ જાણકારી સારી લાગે તો વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી અન્ય મિત્રો પણ આપણી ખેડૂત કે હોય કે અન્ય મિત્રો પણ હોય એ પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે અને ખેડૂતભાઈ જે પણ હોય આપણી ચેનલ ઉપરથી માહિતી મેળવી અને એના ઉપર કામ કરે। જેટલો બનશે એવો સત્યની નજીક તમને અપડેટ આપવાનો પ્રયાસ કરીશ હું। જેટલો બનશે એટલો ખેડૂતો માટે આવનારા દિવસોમાં પણ હું માહિતી આપતો રહીશ। આવનારા જેટલી મારાથી થશે એટલી સચોટ અને સટીક માહિતી આપવાનો પ્રયાસ છે આવનારા દિવસોમાં પણ કરીશ। સૌથી પહેલા વાત રહી ચોમાસાની, તો હવે આવનારા દિવસોમાં ચોમાસું નિષ્ક્રિય થઈ જશે, मतलब કે ચોમાસું છે એ બ્રેક આવશે, मतलब કે વરસાદના વિસ્તારોમાં મોટો કાપ મુકાશે, અમુક વિસ્તારોમાં સારી વરાપ નીકળશે અને સારો તડકો નીકળશે, ખેડૂતો મૂંઝાઈ જાય એવા તડકા નીકળશે, मतलब કે એવું લાગશે કે વરસાદ ગયો એવો લાગશે। અને શું આવનારા દિવસોમાં મોટું વાયરું ફૂંકાય શક્યતા છે કે નથી, આપણે આ વિડીયોમાં બધું ડિટેલમાં જાણવાના છે। તો આ વિડીયોને અંત સુધી નિહાળજો અને જોજો તો તમને બધી ડિટેલમાં માહિતી મળશે। સૌથી પહેલા મોડેલ છે એક સટીક મોડેલ હોય છે જે ECMW નો ચાર્ટ છે, मतलब કે આ ઇન્ડિયાનો નથી લાગતો, બહાર વિદેશનો લાગે છે। એ તમને સામે દર્શાવીશ। 4 વીકનો છે, અલગ અલગ આખા ઓગસ્ટ મહિનાનો 4 વીકનો આ જે તમને મોડેલ છે, ચાર્ટ છે, તમને બતાવવાનો પ્રયાસ છે હું કરીશ, તો તમે આ ચાર્ટ ઉપરથી અંદાજો લગાવી શકશો કે કેવી રીતે ચાર્ટ। તો તમને આ ચાર્ટ છે સામે જોઈ શકો છો મિત્રો, આ ચાર્ટ હોય છે જે સત્યની નજીક હોય છે, मतलब કે આ ચાર્ટ છે આવતા વર્ષે પણ આપણે એનો અભ્યાસ કર્યો હતો। ECMW નો ચાર્ટ છે જે આવતા વર્ષે પણ સત્યની નજીક રહ્યું હતું અને ઘણા મિત્રો છે યુટ્યુબ ચેનલ વાળા જે આગાહીકાર છે આ ચાર્ટનો ઉપયોગ પહેલા કરે છે। તો તમે આ જોઈ શકો છો 4 ઓગસ્ટ, मतलब કે આ 4 ઓગસ્ટથી આ વીકલી મંથલી છે, એમાં જોઈ શકો છો 4 થી લઈ અને 11 તારીખનો છે, 4 થી લઈને 11 તારીખનો છે આ ચાર્ટ। તો ખેડૂત મિત્રો તમે આ ચાર્ટ જોઈ શકો છો, એમાં ગુજરાતમાં તમે જોઈ શકો છો કે मतलब વાયરું ફૂંકાય એવી શક્યતા છે, કોઈ જાતના વરસાદની શક્યતા નથી, છૂટાછવાયા ઝાપટાની પણ શક્યતા નથી, છતાં આપણે એવો માની રહ્યા છે કે આ હળવા ભારે ઝાપટા છે અમુક વિસ્તારોમાં રહેશે, કારણ કે ભેજનું પ્રમાણ અમુક 700-850 SPO પર અમુક ભેજનું પ્રમાણ છે, તો એના પ્રમાણે ઝાપટા ચાલુ રહેશે, એમાં કોઈ જાતનો શંકા નથી। પણ વરસાદના વિસ્તારોમાં મોટો કાપ મુકાશે। તમે જોઈ શકો છો આ 4 થી લઈને 11 ઓગસ્ટ સુધીનો ચાર્ટ છે, એમાં મધ્ય ભારતમાં જોઈ શકો છો કે मतलब કે દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ, मतलब કે અમુક વિસ્તારોની અંદર વરસાદ ના બરાબર, मतलब કે જમીન સુકાઈ જાય એવા દ્રશ્યો સામે આવી શકે છે। અને વરસાદની સૌથી વધુ શક્યતા છે એ ગંગાના મેદાની ભાગો પર છે, मतलब કે હિલ્સ ફૂટેડ છે, હિમાલયના તળાટી, હિમાલયની જે તળાટી છે, मतलब કે નેપાળના પહાડી ઇલાકો છે, તેમાં વરસાદની સૌથી વધુ શક્યતા છે, કારણ કે જે ટ્રફ છે એ આવનારા દિવસોની અંદર નેપાળ આસપાસ પહોંચી જશે। તો ટ્રફ જેટલી ઉપર જશે એટલો મિત્રો તમે અંદાજ લગાવી શકો છો કે વરસાદના વિસ્તારો છે એટલા ઉપર જઈ શકે છે। અને મધ્ય ભારતની અંદર બ્રેક મોન્સૂન જે કન્ડિશનો છે જે આવવાની શક્યતા છે, જે ટૂંકા ગાળા માટે આવે છે, મોટી બ્રેક મોન્સૂન કન્ડિશન નથી। તો તમે જોઈ શકો છો ઓડિશાથી છેક ગુજરાતની છેક પશ્ચિમી ઘાટ પર કોઈ ખાસ વરસાદની ગતિવિધિ 4 થી 11 ઓગસ્ટ સુધી દેખાતી નથી। અરબ સાગર ધીમે ધીમે એક્ટિવ થતો નજરે પડી રહ્યો છે, જે તમે લક્ષદ્વીપ આસપાસ જોઈ શકો છો। તમિલનાડુ આંધ્રપ્રદેશમાં સામાન્ય કરતા બહુ વધારે વરસાદ થશે આ વીકમાં, અને પૂર્વોત્તરના રાજ્યો છે જેમાં સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ જોવા મળી શકે છે। તો આ થોડી 4 થી 11 ઓગસ્ટની વાત। હવે 11 થી 11 ઓગસ્ટ
આસપાસ પણ તમે જોઈ શકો છો 11 થી લગભગ 18 ઓગસ્ટ સુધી છે એ પણ ગુજરાતની અંદર કોઈ ખાસ વરસાદની ગતિવિધિ નથી, પણ હા બ્રેક મોન્સૂન કન્ડિશન છે ધીમે ધીમે હટતી નજરે પડી રહી છે. જો કે મધ્ય ભારતના અમુક વિસ્તારોમાં તો પણ રહેશે, 11 થી 18 તારીખ વચ્ચે તો પણ રહેશે, પણ અમુક વિસ્તારોની અંદર બ્રેક મોન્સૂન કન્ડિશન હટી જશે, જેમાં ગુજરાતની અંદર ધીમે ધીમે બ્રેક મોન્સૂન હટે એવો અનુમાન લાગી રહ્યું છે. પરંતુ વરસાદ છે 11 થી 18 ઓગસ્ટ સુધી પણ ખાસ જોવા મળે ગુજરાતની અંદર એવી શક્યતા હાલ આપણે આ મોડેલ ઉપરથી નથી લાગતી, અને મારો પણ અનુમાન લગભગ એ છે 15 ઓગસ્ટ બાદ વાતાવરણ ધીમે ધીમે સુધરવા લાગશે અને ત્યારબાદ વરસાદની ગતિવિધિમાં ધીમે ધીમે વધારો થતો જશે, એ મારું અનુમાન છે. ગંગાના મેદાની ભાગોની અંદર હિમાચલ અને ઉત્તરાખંડની અંદર સામાન્ય કરતાં બહુ વધારે વરસાદ થશે, જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહારના જે નેપાળ વાળા ઇલાકો જે વિસ્તાર છે એમાં વધારે વરસાદ હતો, એમાં થોડોક વરસાદ વિસ્તારોમાં ઘટાડો આવશે અને ધીમે ધીમે મધ્ય ભારતની અંદર ચોમાસું એક્ટિવ થવાની શક્યતા માની રહ્યા છે. આ મોડલ બતાવી રહ્યો છે, જો કે સત્યની નજીક હોય છે. અને તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને જે અમુક આંધ્રપ્રદેશના કોસ્ટલ વિસ્તાર છે તેમાં જોઈ શકો છો કે સામાન્ય કરતાં વધુ વરસાદ થશે. પૂર્વોત્તરના રાજ્યોની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. અરબ સાગરની સાથે સાથે પશ્ચિમ ઘાટમાં પણ વરસાદની ગતિવિધિ ધીમે ધીમે વધતી હોય નજર આવી રહી છે. આ 11 થી 18 નો તો હવે આ તમે સામે જોઈ શકો છો, આ છે 18 થી 25 ઓગસ્ટ. આમાં તમે જોઈ શકો છો, આમાં તમે ટપો પડશે તો હવે તમે જોઈ શકો છો મિત્રો, આપણા માટે સારા સમાચાર ધીમે ધીમે આવી રહ્યા છે. જો કે હજુ આ લોંગની આગાહી છે, લોંગનો મોડલ છે, તો અત્યારે અભ્યાસ કરવો મુશ્કેલ છે, પણ તમે જોઈ શકો છો આ ચાર્ટ છે એમાં હવે ગુજરાતની સાથે સાથે પશ્ચિમી ઘાટની અંદર વરસાદની ગતિવિધિ, મતલબ કે મુંબઈથી લઈને ગુજરાતની વચ્ચે મેઘતાંડવ, મતલબ કે ભારેથી અતિ ભારે વરસાદ છે આ મોડલ દર્શાવી રહ્યો છે. જો કે આપણે ફેંકતા નથી, જે અનુમાન છે એ બતાવી રહ્યા છે. અમુક મિત્રો એવા કહી રહ્યા છે કે આટલી ભારે તેથી ભારે વરસાદની આગાહી કરવી જ ખોટી છે. તો મિત્રો જે મોડલ બતાવવું જોઈએ, પછી એમાં ફેરફાર થાય તો એ મોડલ ઉપર હોય છે. આપણે આપણી માહિતી એકદમ પરફેક્ટ આપતા હોઈએ છીએ, જો કે આપણે કોઈ જાતનો ફેરફાર નથી કરતા. પણ તમે જોઈ શકો છો કે રીતસરનું મેઘતાંડવ જેવા દ્રશ્ય થાય. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની સાથે સાથે મુંબઈ આસપાસ પણ બહુ ભારે વરસાદ જોવા મળે શક્યતા છે. સાથે સાથે ગુજરાતના બાકી વિસ્તારોની અંદર, કચ્છની અંદર પણ વરસાદની ગતિવિધિમાં વધારો થશે. જ્યારે હિમાલયની ટાળીમાં તમે જોઈ શકો છો કે વરસાદના વિસ્તારોમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળશે. બાકી કેરળની અંદર પણ વરસાદની વિસ્તારોમાં ઘટાડો જોવા મળશે. ઓડિશાથી લઈ અને ગુજરાત વચ્ચે સારામાં સારા વરસાદ જોવા મળશે. વરસાદની ગતિમાં વધારો થશે, કારણ કે એનો મતલબ છે કે અરબ સાગરની સાથે સાથે બંગાળની ખાડી પણ આવનારા દિવસોમાં એક્ટિવ થશે. આ છે 25 ઓગસ્ટ. જો કે 25 ઓગસ્ટ સુધીની આપણે માહિતી આપી રહ્યા છે, એની આગળ નથી આપતા. એની આગળ થોડીક માહિતી છે, પણ એ હવે આવનારા દિવસોમાં આપીશું. 1 સપ્ટેમ્બર સુધીની છે, એ આપણે હજી નથી આપતા. તો તમે જોઈ શકો છો કે મધ્ય ભારતની અંદર સામાન્ય કરતાં વધુ ઉત્તર પશ્ચિમ ભારત અને મહારાષ્ટ્રથી લઈ અને ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી સામાન્યથી વધુ વરસાદ થશે. એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છની અંદર સારામાં સારા વરસાદ જોવા મળશે. બધા વિસ્તારોની કરતાં આ વિસ્તારોની અંદર વધુ વરસાદ જોવા મળી શક્યતા લાગી રહી છે. મુંબઈ સુધી વધારે વરસાદ છે એ જોવા મળે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે. જ્યારે હિમાલયની તળેથી લઈ અને પૂર્વોત્તરના રાજ્યોની અંદર સામાન્ય કરતાં ઓછા વરસાદ જોવા મળશે. તો આ હતો 25 ઓગસ્ટ સુધી, 18 થી 25 ઓગસ્ટ. આ પ્રમાણે મેપ હતો. હવે મેપ હટાવી રહ્યા છે, તો આ પ્રમાણે આગોતરું આયોજન છે. ખેડૂત મિત્રો જે મોડેલ બતાવી રહ્યા છે, આપણે માહિતી આપી રહ્યા છે. જો કે એમાં ફેરફાર થવાની શક્યતા પણ થોડી રહેશે, પણ આપણું પણ અનુમાન છે કે 10 ઓગસ્ટ બાદ ધીમે ધીમે ચોમાસું છે વેગ પકડી શક્યતા છે. મેં થોડોક વહેલો કહી દીધું છે તારીખ. આમાં તો 18 ઓગસ્ટ આસપાસ ચોમાસું સક્રિય થઈ શક્યતા છે, પણ આપણે એની પહેલા 8 દિવસ લેટ આમાં બતાવે છે. પણ આપણે 8 દિવસ પહેલા જ પોઝિટિવ છીએ. 10-12 ઓગસ્ટ બાદ ધીમે ધીમે વાતાવરણ અનુકૂળ થશે. 15 ઓગસ્ટ બાદ વરસાદના વિસ્તારોમાં મોટો વધારો થાય એવી શક્યતા હાલ આપણે મોટો વધારો મતલબ કે નોર્મલથી વધુ વધારો થઈ શક્યતા છે. જ્યારે 18 ઓગસ્ટથી લઈ અને 25 ઓગસ્ટ, 25થી લઈ અને 1 સપ્ટેમ્બર સુધી ગુજરાતનો કોઈ વિસ્તાર બાકી ન રહે એવા વરસાદ થઈ જશે એવી શક્યતા આપણે માની રહ્યા છે અને આશા પણ રાખીએ છીએ આપણે કે એવા વરસાદ થઈ જાય આવનારા દિવસોમાં. મળીશું નવી અપડેટ સાથે. આ હતું આગોતરું એંધાણ. તમને બધો વિસ્તારથી સમજાવવાનો પ્રયાસ કરીશું કે 1 થી લઈને મિત્રો 9-10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા ખાસ નથી. મતલબ કે વરાપ રહેશે. અમુક વિસ્તારોને છૂટાછવાયા વરસાદને બાદ કરતા તમારા જે પણ ખેતી કામો છે એ અત્યારે પતાવી લેવા. એમાં હવે કોઈ જાતનો ફેરફાર થવાની શક્યતા કુદરતી ફેરફાર થાય તો અલગ છે મોડલમાં, બાકી આપણે એવી શક્યતા નથી લાગતી. મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધા ચેનલ સાથે જોડાયેલા રહેજો. સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિસ્તારથી માહિતી આપીએ છીએ એટલા માટે વિડીયો લાંબો થાય છે, એટલા માટે સોરી. મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને આભાર.